વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો. બેફામ ગતિએ દોડતા ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા બચી ગયો. આ ઘટનાના સમયે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ટ્રાફિકના નિયમોનો અમલ અને જવાબદાર તંત્રની કામગીરીની સામે અનેક સવાલો પણ ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો, એ બમ્પર વાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે હું મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પર વાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી ના, એ પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે રીતે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પર વાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ બેસ તો કશું થયું નહીં. ડમ્પર વાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. અને કાલે ઉપર તમારે કઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય. એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે. અભી તો કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે. અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો હું કહીશું યાર. તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લગાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય. એમને કેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાય એમ ચલાવે જ છે એ લોકો. શું નામ છે બેટા આપનું? જતીન.